આ વિડીયોમાં આપણે જાણીશું કે બીજગણિતીય સમીકરણ એટલે કે એલ્જેબ્રિક ઇક્વેશન્સને કેવી રીતે ઉકેલવામાં આવે છે. બીજગણિતીય સમીકરણ એક એવું સમીકરણ છે જેમાં આપણે કોઈ અજ્ઞાત સંખ્યા શોધવાની હોય છે. તે અજ્ઞાત સંખ્યાને આપણે અંગ્રેજીના કોઈ પણ અક્ષરથી દર્શાવી શકીએ છીએ, જેમ કે એક્સ, વાય કે ઝેડ. આ અક્ષરોને આપણે ચલ કહીએ છીએ. એક ઉદાહરણ દ્વારા તેને સમજીએ. ધારો કે દીપાના ઘરમાં થોડા ચોખા હતા. તેની બહેન કમલા બજારમાંથી બીજા 10 કિલો ચોખા લઈ આવી. હવે તેના ઘરમાં કુલ 25 કિલો ચોખા થઈ ગયા. તો પહેલેથી તેના ઘરે કેટલા ચોખા હતા? ચાલો આને સમીકરણના રૂપમાં લખીએ. સૌથી પહેલા આપણે એ જાણવાનું છે કે ઘરે પહેલાથી કેટલા કિલો ચોખા હતા. તેને અહીં x માની લઈએ છીએ. તો x + 10 બરાબર થયા 25. આપણે એ પણ જાણીએ છીએ કે સમીકરણ એક ત્રાજવા જેવું હોય છે. આ સમીકરણને આપણે ત્રાજવાની મદદથી જ ઉકેલીએ છીએ. એક્સનું મૂલ્ય શોધવા માટે આપણે એક્સને અલગ કરવો પડશે. એ માટે આપણે એક્સ સાથેના 10 કિલોને દૂર કરી દઈએ છીએ. સંતુલન જાળવી રાખવા માટે આપણે બીજી તરફ પણ 10 કિલો ઓછા કરવા પડશે. સમીકરણમાં પણ આપણે બરાબર ચિહ્નની બંને બાજુએથી 10 બાદ કરવા પડશે. તો આ રીતે બંને તરફ 10 બાદ કરવાથી આપણને એક્સનું મૂલ્ય 15 કિલો મળ્યું. આ જ રીતે જો સમીકરણ હોય y - 6 બરાબર 14, તો અહીં yનું મૂલ્ય કેવી રીતે નીકળશે? આપણે સૌથી પહેલા yને અલગ કરવો પડશે. તે માટે આપણે y સાથે જે 6 છે તેને શૂન્ય બનાવવું પડશે. -6 માં 6 ઉમેરવાથી આપણને શૂન્ય મળે છે. ત્રાજવાનું સંતુલન જાળવી રાખવા માટે આપણે બીજી તરફ 14માં પણ 6 ઉમેરવા પડશે. આ રીતે y બરાબર 20 થયા. હવે આ જ રીતે ગુણાકાર અને ભાગાકારના ઉદાહરણ પણ જોઈએ. રવિએ 3 પેન ખરીદી. ત્રણેય પેનની કુલ કિંમત 45 રૂપિયા છે. તો એક પેનની કિંમત કેટલી હશે? ધારો કે એક પેનની કિંમત z રૂપિયા છે. રવિએ આવી 3 પેન ખરીદી, તો કુલ કિંમત થઈ 3 ગુણ્યા z, જે 45 રૂપિયા બરાબર છે. તો સમીકરણ બન્યું 3z બરાબર 45. ઝેડનું મૂલ્ય શોધવા માટે આપણે તેને બરાબરના ચિહ્નની એક તરફ અલગ કરવું પડશે. અહીં ઝેડને 3થી ગુણવામાં આવેલા છે, તો આપણે તેનો 3થી ભાગાકાર કરવો પડશે. સમીકરણને સંતુલિત રાખવા માટે આપણે બંને તરફ 3 વડે ભાગીએ છીએ. અહીં 3ને 3 વડે ભાગવાથી 1 મળે છે અને બીજી તરફ 45ને 3 વડે ભાગવાથી 15 મળ્યા. તો ઝેડનું મૂલ્ય થયું 15, એટલે એક પેનની કિંમત છે 15 રૂપિયા. હવે જો આપણું સમીકરણ a/5 બરાબર 7 હોય, તો અહીં એનું મૂલ્ય શોધી કાઢવા માટે શું કરવું પડશે? જી હા, આપણે સૌથી પહેલા ચલ એને અલગ કરવા માટે 5 વડે ગુણાકાર કરવો પડશે. સમીકરણનું સંતુલન જાળવી રાખવા માટે આપણે બીજી તરફ પણ 7ને 5થી ગુણીશું. આ તરફ 5ને 5 વડે ભાગવાથી મળશે 1 અને બીજી તરફ 7 ગુણ્યા 5 બને છે 35, એટલે એનું મૂલ્ય થયું 35. હવે આપણે પહેલા ઉદાહરણને ફરી એકવાર જોઈએ. અહીં આપણે એક્સને અલગ કરવા અને સમીકરણનું સંતુલન જાળવવા માટે બંને તરફથી 10ને દૂર કર્યા હતા. જો આ પગલાંને આપણે થોડીવાર માટે ભૂલી જઈએ, તો પછીના પગલામાં આપણે જોઈશું કે એક્સમાં જે 10 ઉમેરાયેલા હતા તે બરાબરના ચિહ્નની બીજી તરફ જઈને ઘટી રહ્યા છે. આ રીતે આપણે બાકીના ઉદાહરણોને પણ જોઈશું તો જાણવા મળશે કે જે 6 પહેલા ઘટી રહ્યા હતા તે બીજી તરફ જઈને ઉમેરાઈ રહ્યા છે. તે જ પ્રમાણે 3 જે પહેલા ગુણાઈ રહ્યો હતો તેને બરાબર ચિહ્નની બીજી તરફ જઈને ભાગવામાં આવી રહ્યો છે અને 5 જે ભાગવામાં આવતા હતા તેનો બીજી તરફ જઈને હવે ગુણાકાર થઈ રહ્યો છે. ચલની સાથેની સંખ્યાઓને બરાબરના ચિહ્નની બીજી તરફ લઈ જવાથી પણ આપણને જવાબ મળી જાય છે. આપણે માત્ર એ ધ્યાન રાખવું પડશે કે આવું કરતી વખતે સંખ્યાઓ સાથે લાગેલા ચિહ્નો બદલાઈ જાય છે. સરવાળો થઈ જાય છે બાદબાકી, બાદબાકી થઈ જાય છે સરવાળો, ગુણાકાર થઈ જાય છે ભાગાકાર, ભાગાકાર થઈ જાય છે ગુણાકાર.